તો ભાઈ ટાઈમ થયો છે 12:16 અને ઉબેરમાં એક રાઈડ આવી ગઈ છે. તો જઈએ ઉબેરમાં રાઈડ ભાઈને પિકઅપ કરવા માટે. અને જોડે જોડે ઓલા ઉબેર અને રેપિડો અને પોર્ટર પણ ચાલુ કરી દઈશું. અને ભાઈ પેટ્રોલનો કાંટો મેં 0 કરી દીધો છે. તો જોઈએ સાંજ સુધી કેટલા વાગ્યાનું કેટલા રૂપિયાનું કામ થાય છે અને કેટલા કિલોમીટર આપણી બાઇક ફરે છે અને કેટલા રૂપિયા આપણે મળે છે એમાંથી. તો ભાઈ આજ હું કામ કરીશ પાર્ટ ટાઈમ. તો જોઈએ પાર્ટ ટાઈમના કેટલા પૈસા મળે છે પાર્ટ ટાઈમ કરવાના. यहाँ से जाना है क्या? OTP बोलो ना. हाँ लोकेशन यहाँ कर यहाँ ही ख़त्म हो गया. देखो 25. थैंक यू. तो भाई राइड थी 1.5 કિલોમીટરની. 1.5 કિલોમીટરના 25 રૂપિયા. તો ઉબેરમાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આજે આપણે કામ કરીશું પાર્ટ ટાઈમ. તો જોઈએ પાર્ટ ટાઈમની કેટલી અર્નિંગ થાય છે. રેપિડો, ઓલા, ઉબેર અને પોર્ટર પણ ચાલુ કરી દીધી. તો કામ કરશું સાંજે 5-6 વાગ્યા સુધી. અને જોઈએ કે પાર્ટ ટાઈમમાં આજની અર્નિંગ આપણી કેટલાની થાય છે. તો ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાંથી મને ઓર્ડર મળી ગયો. અને ઓર્ડર છે ટોટલ 218 રૂપિયાનો. અને ભાઈ અહીંથી લઈને જવાનો છે બાકરોલ GIDC. તો કરીએ ફટાફટ ઓર્ડરને પિકઅપ. કેમ કે હું જ્યાં ઊભો છું ત્યાંથી જ લેવાનો છે. લગભગ 600 મીટર બતાવે છે, 800 મીટર બતાવે છે. તો જઈએ ઓર્ડરને લેવા ફટાફટ પોર્ટરમાં. અને બાકરોલ GIDCમાં લઈને જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ આ હતું આપણું પોર્ટરનું પાર્સલ. અને આને લઈને જવાનું છે બાકરોલ GIDC. તો તમને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ. તો ભાઈ 21 કિલોમીટર લઈને જવાનું છે. તો જોઈ લઈએ આમાં કંઈ શોર્ટકટ રસ્તો છે કે પછી. એક બતાવે છે 21 કિલોમીટર, એક બતાવે છે 33 કિલોમીટર અને બીજું બતાવે છે 24 કિલોમીટર. તો ભાઈ આપણે જઈશું 21 કિલોમીટર. અને એવું જ 50 મિનિટ લાગશે. એટલે મોટા મિનિટ સમજી લો કે આ ઓર્ડરને પહોંચાડવા માટે 50 મિનિટ આપણને લાગશે. તો ભાઈ ઓર્ડર હતો ટોટલ આપણો 218 રૂપિયાનો. તો ટ્રીપ હતી ટોટલ 218 રૂપિયાની. તો જોઈએ આમાંથી આપણને પોર્ટરને કેટલા 5 સ્ટાર રેટિંગ આપી દઈશું એમને. તો જોઈ લઈએ આમાં પોર્ટરને આપણને કેટલા પૈસા આપે. ટોટલ 21 કિલોમીટરમાં આવ્યો હતો. તો ટોટલ આપણને આપ્યા 185 કિલોમીટર. ભાઈ 21 રૂપિયા 21 કિલોમીટર આવવાના. તો જોઈએ એથી
મોતેર બાકરોલ જીઆઈડીસીમાં છું. તો અહીંયા તો ઓલા ઉબેર પોર્ટર કંઈ ચાલતું નથી, તો પોર્ટરમાં જ ઓનલાઈન રહેવું પડશે. અને અહીંયાથી જ પોર્ટરમાંથી નેક્સ્ટ રાઇડ લઈને બહાર નીકળવું પડશે, કેમ કે અહીંયા કોઈ રેપિડો ઓલા ઉબેર ચાલતું નથી. कार्ड कैसे बता? हाँ हाँ कौन सा कार्ड? OTP? ना ये बाइक बाइक है क्या ना? हाँ बाइक है. 4 व्हीलर बता रही है. हाँ, ये चक्कर कैसे हो गया है? क्या बात हो? कैसे क्यों बता रही है? क्या बता नहीं बोलो, मैं तो बाइक ही बताना चाहिए. वही बोल रहा हूँ ना, मैं कंफ्यूज हो गया. मैंने बोला मैंने बाइक क्या है कि कार कहाँ से आई? आप ही हो ना ठाकुर? हाँ हाँ हो गया ना अपडेट. ये बाइक मैंने बोला बाइक बुक किया है, कार कैसे चल रही है? मैंने कॉल किया आपको तो बात यहाँ से सीधा चल जाना, सीधा है पीछे. यहाँ से हाँ यहाँ से पीछे मैं बता दूँ. सीधा आप. सीधा लेना यहाँ से. हाँ हाँ. ना ना यहाँ आगे से चलना. मैं करता यार, मैंने बोला पहली बार हुआ ऐसा, इसलिए मैंने कॉल किया आपको. इसे गाड़ी भी मतलब 2 व्हीलर है, प्लेट हाँ. भाई कार का चौतीस. चलेगा चलेगा. नाम ले लो. नहीं चलेगा चलेगा. अरे मैं लैपटॉप छुटाएगी. ओ छुटाए मार दो. चलेगा चलेगा, लाओ नीचे ही. चलेगा चलेगा. थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. 34 રૂપિયાની રાઈડ હતી ઉબેરમાં. यहाँ पे ચેન્જ રહી ફૂલ પાણી. તો આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. ભાઈના જોડે પૈસા લઈ લીધા છે અને જોડે ભાઈ પોર્ટરમાં બી રાઈડ આવી ગઈ હતી. મેં ચાલુ ઓર્ડરમાં લઈ લીધી હતી. તો પોર્ટરને કરીએ ત્યારે ઓફ, સોરી રેપિડોને કરીએ ઓફ અને જઈએ પોર્ટરનું પાર્સલ લેવા માટે. તો ભાઈ જેવી જ રેપિડોની રાઈડ આવી હતી અને ભાઈને પિકઅપ કરવા જતો હતો અને પોર્ટરમાં ઓર્ડર આવી ગયો હતો. તો પોર્ટરમાં બી ઓર્ડર લઈ લીધો હતો મેં. અને ઓર્ડર હતો ભાઈ 50 કંઈક 52 રૂપિયાનો હતો, ખબર નહીં મને. તો રેપિડોની રાઈડ પૂરી થઈ ગઈ અને હવે જાઉં છું પોર્ટરનું પાર્સલ લેવા. તો કેમ કે બંને ચાલુ હતું અને પોર્ટરમાં ઓર્ડર આવી ગયો હતો. તો ભાઈ ઓર્ડર તો નાનો જ છે, બહુ દૂર નહીં જવાનું. નરોડા જીઆઈડીસી જ લઈને જવાનું છે જ્યાં હું રહું છું તે. અને ભાઈ અત્યારે ઉબેર પણ ચાલુ છે, ઉબેરમાં પણ રાઈડ આવે છે ભાઈ. તો ભાઈ તમે કોઈ બી પાર્સલ લો, જેમ કે પોર્ટરમાં ઓર્ડર આવ્યો તો પોર્ટરને તમે ઓફલાઈન કરી દો. સોરી, જેમ કે પોર્ટરમાં ઓર્ડર તમારે આવી ગયો તો બીજી બધી એપ્લિકેશનો તમે બંધ કરી દો. કેમ કે બીજી બધી એપ્લિકેશન તમે ચાલુ રાખશો તો આઈડી પર ભાઈ ઇફેક્ટ પડે. કેમ કે આપણે ઓર્ડર ઉઠાવીએ નહીં તો એટલા માટે બીજી બધી આઈડી બંધ કરી દેવાની. કોઈ પણ એકમાં ઓર્ડર આવે તો એને લઈને. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર મેં લઈ લીધો છે અને ઓર્ડરમાં છે કંઈક કાપડ જેવું. તો ભાઈ ઓર્ડરને ટોટલ લઈને જવાનો છે ભાઈ 2.1 મીટર. તો ભાઈ 2.1 મીટરના આપણે 52 રૂપિયા બતાવ્યું પોર્ટરના ઓર્ડરમાં. તો જોઈએ એમાંથી આપણને કેટલા પૈસા આવે છે એમ, અને પોર્ટર કેટલું એનું કમિશન ખાય છે.
તો ભાઈનું લોકેશન હતું ખોટું અને બીજું કંઈક 700 મીટર લઈને આવવાનું છે. તો આ રહ્યું લોકેશન. તો પાર્સલમાં હતું કંઈક. નો પાર્સલ. પેમેન્ટ ઓનલાઈન બાવન. છે 50 છૂટા. છે આ કોણ ચાલશે નહીં ઉતરાવ. આ છે એક લાખ. હા હવે તો ચાલે જ છે. થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. 52 રૂપિયાનો ઓર્ડર હતો. તો જોઈએ મને આમાંથી કેટલા આપ્યા. તો ભાઈ 2 કિલોમીટરના એક્સપ્રેસ હતા ભાઈ. 2 કિલોમીટરના ભાઈ 44 રૂપિયા આપે છે. તો ભાઈ રેટ તો સારો છે. તો ભાઈ 2 કિલોમીટરના મને આપ્યા 44 રૂપિયા. ભાઈ નાના ઓર્ડરમાં તો શું પોર્ટર પૈસા કમિશન એટલું બધું નથી ખાતું. પણ ભાઈ જો મોટો ઓર્ડર હોય 300-400 રૂપિયાનો તો ભાઈ પોર્ટરવાળો બિંદાસ 50-60-70 રૂપિયા ભાઈ ખાઈ લે છે 400-400 રૂપિયાના ઓર્ડરમાં. પણ જેમ બને એમ નાના ઓર્ડર હોય 60-70 વાળા તો ભાઈ કમિશન બહુ ઓછું ખાય છે. 10 રૂપિયા, 14 રૂપિયા, 15 રૂપિયા એવું કંઈ ખાય છે. તો ભાઈ અત્યારે તો ભાઈ ટાઈમ થયો છે 3 વાગ્યાને 50 મિનિટ, એટલે કે 4 વાગવામાં 10 મિનિટ બાકી છે. અને ભાઈ હું જ છું હવે ઘરે. અને આજની અર્નિંગ હું તમને બતાવી દઉં કે આજની અર્નિંગ આપણી કેટલાની થઈ અને કેટલા કલાક કામ કર્યું. આજે મેં પાર્ટ ટાઈમ કામ કર્યું હતું, તો તમને બતાવી દઉં જેટલા કલાક કામ કર્યું છે અને આજની કેટલી અર્નિંગ થઈને કેટલાનું પેટ્રોલ ગયું. તો ભાઈ આજના પાર્ટ ટાઈમની કામની વાત કરીએ તો ભાઈ ટોટલ કામ કર્યું મેં 4 કલાક. અને 4 કલાકની આપણી અર્નિંગ ગણીએ તો ભાઈ આજે આપણે ટોટલ કર્યું 4 કલાક કામ. મેં લગભગ 12-25 કે 12-15થી ત્યારે મેં આઈડી ચાલુ કરી હતી બધામાં. તો ટોટલ આપણું 4 કલાકનું આજે કામ કર્યું 12 થી 4 વાગ્યા સુધી. હજુ 3:56 થાય છે. તો 4 કલાકનું કામ આજનું આપણે જોઈએ તો રેપિડોમાં ભાઈ આપણે 102 રૂપિયાનું કામ થયું. અને પોર્ટરની વાત કરીએ તો પોર્ટરમાં ટોટલ 2 ઓર્ડર કર્યા અમે, તો પોર્ટરમાં 230 રૂપિયાનું આજે કામ થયું. અને ઉબેરમાં વાત કરીએ તો ઉબેરમાં મેં આજે 2 રાઈડ મારી, તો ઉબેરમાં ટોટલ આપણે 54 રૂપિયાનું કામ થયું. તો બધું થઈને ટોટલ આપણું આજનું 4 કલાકનું કામ આપણે 386 રૂપિયાનું કામ થયું. અને એમાં પેટ્રોલ આપણી ગાડી ફરી તો લગભગ 46 કિલોમીટર ભાઈ આજની આપણી બાઇક ફરી. તો 46 કિલોમીટર એટલે સમજી લો મોટો લગભગ ઘણું 50 રૂપિયા ગણી લો. અને 50 રૂપિયાનું મારે પેટ્રોલ ગયું છે. તો ભાઈ 386માંથી આપણે ગણીએ તો કેટલા તો 386માંથી ભાઈ 50 રૂપિયા કાઢી નાખો પેટ્રોલના, તો આપણને 336 રૂપિયાની અર્નિંગ થઈ ભાઈ આજની આપણું. તો 4 કલાકમાં 336 રૂપિયાનું કામ થયું ભાઈ પાર્ટ ટાઈમ કામમાં. તો ભાઈ આમ તો સારું જ કહેવાય, કેમ કે
કોઈ બી આપણે કંપનીમાં કામ કરીએ તો આપણાનો 8 કલાકના ભાઈ 300 રૂપિયા કંઈક હાજરી ભરી આપે છે કોઈ કંપનીમાં જોબ કરીએ તો એના કરતાં તો ભાઈ આમ તો બેસ્ટ છે. તો કંપનીમાં શું 8 કલાક તમારે કામ કરવું પડે અને ત્યારે 8 કલાક તમે કામ કરીને 300 રૂપિયા હાજરી આપણો દિવસ પાડી શકો. અને ભાઈ આમાં હું 12 વાગે આઈડી ચાલુ કરી હતી અને અત્યારે 4 વાગે છે 4, તો 4 વાગે હું આઈડી બંધ કરી દઉં છું. તો ભાઈ 4 કલાકના 336 રૂપિયા આપણા પેટ્રોલ કાઢતા આપણા બચે છે. તો ભાઈ આમ તો સારું જ છે, પણ ભાઈ ઓનલાઈનમાં એવું છે કે ભાઈ જો કામ મળે તો મળી જ જાય છે ભાઈ, અને કામ ના મળે તો ભાઈ ના બી મળે. કેમ કે 2 દિવસથી ભાઈ બહુ જ હેરાન થયો. 2 દિવસથી ભાઈ મેં વ્લોગ એટલા માટે નથી નાખ્યો કે ભાઈ હું 2 દિવસથી હું કામ પર આવતો હતો સવારે 10 વાગે પહેલાં, તો બી ભાઈ પોર્ટરમાં બી નહીં કે ઓલામાં બી નહીં કે ભાઈ ઉબેરમાં કોઈ બી ના ભાઈ ઓર્ડર આવતો નહોતો મારામાં. તો 2 દિવસ ભાઈ કંટાળીને હું ઘરે જતો રહ્યો એમ. તો વિડીયોમાં ના આવ્યો તો ભાઈ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવા જ બ્લોગ જોવા માટે. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.